નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની જડીબુટી એટલે કે કૃષિ સંહિતામાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે ખાસ તો એરંડા વાવેતરનો સમય થઈ ચૂક્યો છે, એટલે આજે આપણે એક એરંડાની એવી જાત વિશે ચર્ચા કરવાની છે કે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2018ના વર્ષમાં બહાર પાડવામાં આવેલ છે। આ વેરાયટીનું નામ છે ગુજરાત એરંડા હાઇબ્રિડ 9 એટલે કે GCH 9। આ વેરાયટી ખાસ કરીને પિયતવાળા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે, તેમજ આ વેરાયટી ગુજરાતની કોઈ પણ પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે। આ વેરાયટીના ગુણધર્મોની વાત કરીએ તો પેલું મધ્યમ ઊંચાઈવાળો છોડ છે, તેમજ લાલ કલરના થડવાળો છોડ છે, અને આ વેરાયટી ત્રિયસારીય ગુણધર્મ ધરાવે છે। વાત કરીએ તો તેની તેલની ટકાવારી તો 48 થી 50% જેટલી તેની તેલની ટકાવારી છે। ખાસ કરીને મહત્વનો મુદ્દો એ કે જે જમીનમાં થડનો કોહવારો અને સુકારો આવતો હોય તેવી જમીન માટે આ વેરાયટી ઉત્તમ કારગત નીવડશે। અંદાજિત એવરેજ ઉત્પાદન તેનું 1500 થી 1600 કિલો પર એકર જેટલું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે। આ વેરાયટીની પ્રથમ વીણી 110 થી 120 દિવસ બાદ કરી શકાય છે। તો આ પ્રકારે GCH 9 એ વેરાયટી ખૂબ જ સારી વેરાયટી છે, અને હવે પછી આપણે નવા વિડીયો સાથે નવી વેરાયટી સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। ખૂબ ખૂબ ધન્યવાદ।